લઈએ કાર્બનના જે અપર રૂપો છે એ, કાર્બનના કેટનેશન ગુણધર્મ છે એ, તેમજ કાર્બનની અનિયમિત વર્તણૂક છે એ વિશે આપણે વિસ્તૃત સમજ આપીએ. પોઈન્ટ છે આપણો કાર્બનના અગત્યના વલણો, ટેન્ડન્સી એન્ડ એનોમેલસ બિહેવિયર, અનિયમિત વર્તણૂક. કાર્બનના જે પ્રક્રિયા કરવાના જે વલણો છે એ અને અનિયમિત વર્તણૂક ઉપર આપણે અત્યારે ફોકસ કરવા જઈ રહ્યા છીએ. એમાં નંબર 1, ચલો મને કહો, કાશી ગયેશ અને પંડિત એક જ સમૂહના તત્વો, સમૂહ 14 ના તત્વો, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એસએન અને પીબી, એટલે કે ટીન અને લેડ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને આ 5 તત્વોમાં કાર્બન એવું છે કે જે અન્ય તત્વો કરતા કોઈક બાબતે જુદી પડે છે. કાર્બન એ કોઈક બાબતે અલગ છે, તો એના રીઝન્સ બી છે કેમ એ બીજા કરતા અલગ. તો પહેલા વાત કરીએ, કાર્બનનું કદ નાનું છે, સમૂહના અન્ય તત્વોનું કદ મોટું છે. કાર્બનની વિદ્યુત ઋણતા વધુ છે, સમૂહના અન્ય તત્વોની વિદ્યુત ઋણતા ઓછી છે. કાર્બન નાના કદનો હોવાને કારણે ઇલેક્ટ્રોન બહુ જ નજીક છે, એટલે એને દૂર કરવા માટે ઉર્જા વધારે આપવી પડે, માટે કાર્બનની ઊંચી આયનીકરણની એન્થાલ્પી છે. અને કાર્બન નાના કદનો છે, એમાં માત્ર S અને P કક્ષક છે, D કક્ષક નથી, એટલા માટે તેની D કક્ષકોની અપ્રાપ્યતા છે. તો આનો મતલબ એવો થયો મિત્રો કે કાર્બન નાનું કદ ધરાવે છે, વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે, ઊંચી આયનીકરણની એન્થાલ્પી ધરાવે છે અને D કક્ષકોની અપ્રાપ્યતા છે, મતલબ અનઅવેલેબિલિટી. સ્મોલર ઇન સાઇઝ, electronegativity more, high ionization enthalpy and unavailability of d orbitals. આ 4 મુદ્દાઓને આધારે કાર્બન બીજા કરતા અલગ પડી જાય છે. તો કાર્બનની અનિયમિત વર્તણૂક માટે જવાબદાર માત્ર 4 રીઝન: નાનું કદ, વધુ વિદ્યુત ઋણતા, ઊંચી આયનીકરણની એન્થાલ્પી અને ડી કક્ષકોની અપ્રાપ્યતા. એટલા માટે તે એનોમેલસ બિહેવિયર દર્શાવે છે, અનિયમિત વર્તણૂક દર્શાવે છે. ચલો મને કહો, કાર્બનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2 છે. તો બાહ્યતમ કક્ષામાં કઈ કઈ કક્ષકોનો સમાવેશ થાય? આ બાહ્યતમ કક્ષામાં 2s અને 2p. 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 2 ઇલેક્ટ્રોન, એટલે કે કાર્બનની પાસે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હવે એમાંથી S અને P, તો S કક્ષક અને P કક્ષક જ બંધનમાં ભાગ ભજવે છે, માટે S અને P કક્ષકમાં ઇલેક્ટ્રોન 4 છે. આથી કાર્બન 4 જ બંધ બનાવી શકશે. કાર્બનની બંધન ક્ષમતા 4 છે, એટલે કાર્બન 4 સમચતુષ્ફલકીય રીતે અન્ય તત્વો સાથે જોડાશે. તો આનો સીધો મતલબ એવો થયો કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2 હોવાને કારણે તેની બાહ્યતમ કક્ષામાં S કક્ષક અને P કક્ષક દેખાય છે. આ S અને P કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે, માટે કાર્બન 4 સહસંયોજક બંધ બનાવી શકે છે. પરંતુ મિત્રો એના પછીના તત્વો જેમ કે સિલિકોન, જર્મેનિયમ, SnPb, આ દરેક તત્વોમાં S કક્ષકની સાથે P કક્ષક બી છે અને D કક્ષક પણ છે. તો આ D કક્ષકો જે ખરી એની હાજરી અંદર છે. સિલિકોન, જર્મેનિયમ, Sn માં D કક્ષક હાજર છે અને D કક્ષક હાજર હોય તો યાદ રાખજો મિત્રો, એમાં કક્ષકો વધી જાય અને જો કક્ષકના ઇલેક્ટ્રોન વધી જાય તો પછી બંધન ક્ષમતા વધી જાય. તો આના પરથી સાબિત થયું કે કાર્બન કરતા નીચેના તત્વોમાં D કક્ષક પ્રાપ્ય હોવાને કારણે તે વધુ બંધ બનવાની ક્ષમતા ધરાવતા તત્વોમાં સ્થાન પામે છે. એટલે કાર્બન માત્ર 4 બંધ બનાવે, સમૂહના અન્ય તત્વો 4 કરતા પણ વધુ બંધ ધરાવી શકે છે. ચલો આગળ ગયા. એના પછી એક નવો મુદ્દો લઈએ. સર, તમારો કાર્બન જે છે એ ઓક્સિજન, નાઇટ્રોજન જેવા તત્વો સાથે સંયોજાઈ શકે છે અને ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ જેવા બંધન કરી શકે છે. અહીંયા હું રજૂ કરી શકું છું કાર્બન જોડે કાર્બન બરાબર ડબલ બોન્ડ થી પણ જોડાયેલો હોઈ શકે છે. હું તમને એમ કહું કે કાર્બન સાથે નાના એટમ્સ, કાર્બન કરતા નાના એટમ્સ કેવા? ઓક્સિજન, નાઇટ્રોજન, આવા તત્વો જોડાય તો તમને ખબર છે
કે કાર્બન સાથે જ્યારે નાના કદના અને વિદ્યુત ઋણતા વધુ હોય એવા તત્વો, કદમાં નાના અને વધુ વિદ્યુત ઋણતા હોય એવા તત્વો જ્યારે જોડાય ત્યારે એ પી પ્રકારનો બંધ બનાવે. એટલે કે કાર્બનની પી કક્ષક બીજા ઓક્સિજનની અથવા નાઇટ્રોજનની પી કક્ષક સાથે સંયોજાઈને પી પ્રકારનો બહુબંધ બનાવી શકે છે. મિત્રો બહુબંધ કેમ કહ્યું હશે અહીંયા? તો યાદ રાખજો, અહીંયા બહુબંધ કહેવાનું રીઝન એટલું છે કે અહીંયા બે એટમ વચ્ચે સિંગલ બોન્ડ બનવાને બદલે ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ બને છે. તો આનો સીધો મતલબ એવો થયો કે કાર્બન સાથે વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો જેવા કે ઓક્સિજન, નાઇટ્રોજન જ્યારે જોડાય ત્યારે પી પ્રકારનો બંધ બને છે અને બહુબંધ બને છે. ઉપરાંત આગળ વધીએ મિત્રો, ભારે તત્વો જેમ કે નીચેના સમૂહના નીચેના તત્વો, યુ કેન સી કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, SN, Pb, આપણે આની વાત કરીએ. SN અને Pb આ એક એવા તત્વો છે કે જે ભારે તત્વોમાં સ્થાન પામે અને આ ભારે તત્વો એ પી બંધ બનાવતા નથી. ભારે તત્વો એ પી પ્રકારના બંધ નથી બનાવતા. એ શું કરે છે? અહીંયા પી કેમ આવ્યું? તો કે ઉપર S અને P હશે, નીચે ડી કક્ષક છે. એટલે ભારે તત્વો SN અને Pb એ ડી પ્રકારના બંધ બનાવતા હશે, ડી પ્રકારના બંધ બનાવતા હશે, પરંતુ એમાં પી કક્ષક તો ભાગ ભજવતી નથી જ. માટે ભારે તત્વો જેવા કે SN અને Pb એ ડી પ્રકારના બંધ બનાવે છે, નહીં કે પી પ્રકારના. બોલો ક્લિયર? ત્યારબાદ પરમાણ્વીય કક્ષકોની ચર્ચા કરીએ. તો આવા તત્વો પી પ્રકારના બંધ કેમ નથી બનાવતા એ સમજીએ. એમાં ડી કક્ષક છે. હવે આપ જાણો છો ડી કક્ષકનો જે આકાર છે, બરાબર, એ સાઈઝમાં મોટી છે અને વિશાળ ફલક પર છે. એટલે કે ડી કક્ષકો મોટી અને વિસ્તૃત છે. ડી કક્ષકો મોટી અને વિસ્તૃત એટલે કે વિસ્તૃત. ડી કક્ષકો મોટી છે અને વિસ્તૃત છે, એટલા માટે તેઓ ડી પ્રકારના બંધ બનાવતા હશે, તે પી પ્રકારના બંધ બનાવતા નથી. મિત્રો છેલ્લી વાત કરીએ, કાર્બનની એક અગત્યની રૂપરેખા આપું કે કાર્બન આવર્ત કોષ્ટકમાં એક એવું તત્વ છે કે જે પોતાના જ સમૂહના અન્ય તત્વો સાથે સંયોજાવાનું પ્રબળ વલણ દર્શાવે છે. હું તમને કહું કે કાર્બન બીજા કાર્બન સાથે લાંબી શૃંખલામાં અથવા તો ચક્રીય રીતે જોડાય અને મજબૂત સંયોજન બનાવે, આ ગુણધર્મને કેટેનેશન કહેવાય. કાર્બન પોતાના જ સમૂહના અન્ય કાર્બન સાથે લાંબી શૃંખલામાં અથવા તો ચક્રીય વલય રચનાવાળા સંયોજનો બનાવી શકે છે. આ ગુણધર્મને કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. આ કેટેનેશનનો ગુણધર્મ સીસી બંધ મજબૂત હોવાને લીધે શક્ય બને છે. તો યાદ રાખજો મિત્રો, કેટેનેશન પ્રબળ કેમ છે? કેટેનેશન પ્રબળ એટલા માટે છે કેમ કે કાર્બન બંધ મજબૂત છે. કાર્બન બંધ મજબૂત એટલા માટે છે કેમ કે તેમાં પી કક્ષકો બંધનમાં ભાગ લે છે અને પી કક્ષકોના બંધનમાં ભાગ લેવાથી બંધ નાનો બને છે, ટૂંકો બને છે, મજબૂત બને છે. એટલા માટે મિત્રો કહી શકાય કે કાર્બન બંધ મજબૂત છે, માટે કેટેનેશન પ્રબળ છે. સમૂહમાં નીચે તરફ જતા, યુ કેન સી કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, SN, Pb સમૂહમાં નીચે તરફ જાઓ તો પરમાણ્વીય કદ વધે તો વિદ્યુત ઋણતા ઘટે, માટે કેટેનેશનનું વલણ પણ ઘટી જાય છે. સમૂહમાં નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધે છે, માટે કેટેનેશનનો ગુણ ઘટે છે. ચલો કેટેનેશનનો ક્રમ સમજાવો. ઉપરવાળું તત્વ કાર્બન છે. કાર્બનનું કદ નાનું છે. નાનું કદ હોય તો વિદ્યુત ઋણતા વધુ હોય, એટલા માટે કેટેનેશનનો ગુણધર્મ ત્યાં વધારે છે. નીચે તરફ જાઓ તો કેટેનેશન ઓછું થતું જાય, એટલે સૌથી વધુ કેટેનેશન કાર્બનનું કહેવાય, સૌથી ઓછું કેટેનેશન SN નું કહેવાય અને લેડ કેટેનેશનનો ગુણધર્મ ધરાવતો નથી. કેમ કે એમાં F કક્ષકનો ઉમેરો થાય છે. અચ્છા, બીજી વસ્તુ કે કેટેનેશનની જે
પ્રબળતા છે એ સમજો. કાર્બનનું કેટેનેશન ગુણ સિલિકોન કરતા બહુ જ વધારે છે. કેટેનેશન character of carbon is more than silicon. સિલિકોનનું Ge કરતા વધારે, Ge અને Sn બંને લગભગ સરખું. તો કેટેનેશનનો સરખો ગુણ કયા બે તત્વોમાં છે? જર્મેનિયમ અને ટીન. જર્મેનિયમ અને ટીનમાં કેટેનેશનનો ગુણ લગભગ સરખો છે. સિલિકોનનો કેટેનેશન ગુણ એ કાર્બન કરતા બહુ જ ઓછો ગણાય. તો કાર્બન માટેના કેટેનેશન સૌથી વધુ થાય, સિલિકોન ઓછું થાય, જર્મેનિયમ Sn એ તો ઓછું જ અને પાછું સરખું. લેડ કેટેનેશનનો ગુણધર્મ ધરાવી શકતો નથી. કેટેનેશન ગુણ ધરાવે છે તેમજ પીપાય બંધનું નિર્માણ થાય છે. કેટેનેશન ગુણ હોવાને લીધે અને પીપાય બંધનું નિર્માણ થવાને લીધે કાર્બન અપર રૂપો ધરાવે છે. એક્સલન્ટ પોઈન્ટ મિત્રો, યાદ રાખજો. કાર્બનના અપર રૂપો 3: હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન. તો એ 3 ગુણધર્મો થવાનું જવાબદાર રીઝન શું? યાદ રાખીશું. કેટેનેશન ગુણધર્મ થવાને લીધે અને પીપાય બંધનું નિર્માણ થવાને લીધે આ બે ગુણધર્મો લીધે કાર્બન અપર રૂપો 3 પ્રકારના ધરાવે છે: હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન. મિત્રો, આખી ચર્ચા આપણે કરી અને વિસ્તૃત માહિતી આપી, પરંતુ એને નાના શબ્દોમાં રજૂ કરી નાખીએ. એક ચાર્ટ બનાવી દઈએ. કાર્બનની અનિયમિત વર્તણૂક. કાર્બન કઈ બાબતમાં બીજા કરતા અલગ છે? નંબર 1, કાર્બનનું કદ નાનું, વધુ વિદ્યુત ઋણતા, ઊંચી આયનીકરણની એન્થાલ્પી અને ડી કક્ષકની અપ્રાપ્યતા આને કારણે કાર્બન સમૂહના બીજા તત્વોથી અલગ પડે છે, અનિયમિત વર્તણૂક ધરાવે છે. ચલો પહેલાની વાત કરીએ. કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ. 1s2 2s2 2p2, મતલબ કે એની પાસે બે જ કક્ષકો s અને p એ જ બોન્ડિંગમાં ભાગ ભજવશે. મતલબ કે જો કોઈ તત્વ પાસે બંધમાં ભાગ ભજવવા માટે કક્ષકો ઓછી હોય તો બંધન ક્ષમતા ઓછી ગણાય. તો કાર્બનની બંધ રચવાની ક્ષમતા ઓછી છે, બંધન ક્ષમતા 4 છે. જ્યારે સમૂહના અન્ય તત્વોની બંધન ક્ષમતા 4 કરતા વધુ હોઈ શકે. કાર્બન એ બીજા તત્વો જેમ કે ઓક્સિજન, નાઇટ્રોજન એવા તત્વો સાથે, કેમ તો કે એ તત્વોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે. મતલબ કાર્બન તત્વ વધુ વિદ્યુત ઋણતા વાળા તત્વો સાથે, એટલે કે નાના કદના તત્વો સાથે જોડાઈને પીપાય બંધ બનાવી શકે છે. સમૂહના અન્ય તત્વો આવા પીપાય બંધ બનાવી શકતા નથી. તો એક બીજો મુદ્દો આવ્યો, પીપાય બંધ. ચલો આગળ ગયા. કાર્બનનું કેટેનેશન બળ. કાર્બનનું અહીંયા લખી દઈએ, ચાર્ટ પૂરો થઈ જાય. કાર્બનની બીજી ખાસિયત, કાર્બનનો કેટેનેશન ગુણધર્મ વધુ છે, જ્યારે બીજા તત્વો સમૂહના અન્ય તત્વોનો કેટેનેશન ગુણ ઓછો છે. મિત્રો, આટલું તમે યાદ રાખશો તો આખા ટોપિક પર તમે વધુ શબ્દો રજૂ કરી શકશો. રાઈટ? આમ થવાનું કારણ શું? કાર્બન કેટેનેશનનો ગુણધર્મ વધારે રાખે છે. કાર્બન પીપાય બંધ બનાવી શકે છે. કાર્બનની બંધન ક્ષમતા 4 જ છે. તો આ જે ગુણ છે એ ગુણ કેમ બન્યો? તો યાદ રાખજો, એના માટેના 4 મુદ્દા. સમૂહના અન્ય તત્વો કરતા કાર્બન અલગ પડે છે. એમાં નંબર 1, કદ કેવું? નાનું. વિદ્યુત ઋણતા નાના કદની કેવી હોય? વધારે. જો કદ નાનું હોય તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી બહુ નજીક હોય, દૂર કરવા માટે ઉર્જાની જરૂર વધારે પડે. માટે આયનીકરણની એન્થાલ્પી
છેલ્લી વાત કરીએ કઈ ડી કક્ષકોની અપ્રાપ્યતા. આમ કાર્બન કદ નાનું ધરાવે છે, વિદ્યુતતા વધારે ધરાવે છે, આયનિકની એન્થાલ્પી વધારે છે. ડી કક્ષકોની અપ્રાપ્યતાને કારણે કાર્બન મુખ્ય 3 મુદ્દા ઉપર કામ કરે. નંબર 1, બંધન ક્ષમતા ઓછી છે, કેટનેશન ગુણધર્મ વધારે છે, અને પી પાઈ બંધ રચવાની ક્ષમતા રહેલી છે. ઓકે, એક બીજો મુદ્દો ચર્ચા કરીએ કે ભારે તત્વો જે સમૂહના નીચે તરફ છે એ ભારે તત્વો કેમ પીપાઈ બંધ બનાવતા નથી. તો યાદ રાખજો મિત્રો, એમાં ડી કક્ષક છે એટલે નીચેના સમૂહના એટલે કે સમૂહના તત્વોમાં નીચે તરફ જાવ તો એટમની સાઈઝ વધે. એટમની સાઈઝ વધે એટલે આપણે એને ભારે તત્વો કહીએ છીએ. તો ભારે તત્વોમાં ડી કક્ષક પણ આવે, એફ કક્ષક પણ આવે. એ કક્ષકો સહેજ મોટી છે અને વિસ્તૃત છે, એનલાર્જ છે, એટલા માટે તેઓ પીપાઈ બંધ બનાવતા નથી. અને મિત્રો અહીંયા કેટનેશનની વાત કે કાર્બન પોતાના જ સમૂહના અન્ય કાર્બન સાથે અથવા અન્ય તત્વો સાથે સંયોજાવાની અને સંયોજાઈને લાંબી શૃંખલાવાળા અથવા ચક્રીય રચનાવાળા સંયોજનો બનાવવાની વૃત્તિ ધરાવે છે. આ વલણને, આ ટેન્ડન્સીને આપણે કેટનેશન કહીએ છીએ. કેટનેશન એ કાર્બન બંધ મજબૂત હોવાને લીધે શક્ય બને છે. સમૂહમાં નીચે તરફ જતા એટોમિક સાઈઝ વધતી જાય અને કદ વધે તો આપણે જાણીએ છીએ કેટેનેશન ગુણધર્મ ઘટે છે. તો સમૂહમાં નીચે તરફ જાઓ તો કેટેનેશન પામવાનું વલણ ઘટતું જાય. તો ઉપર રહેલો કાર્બન કેટેનેશન વધારે ધરાવે અને નીચે રહેલો એસએન ટીન એ કેટેનેશન ઓછું ધરાવે. જ્યારે લેડ કેટેનેશન કરી શકતો નથી. સમૂહમાં માત્ર 2 તત્વો એવા છે કે જેમનું કેટેનેશન વલણ લગભગ સમાન છે. એ છે Ge અને Sn. જર્મેનિયમ અને ટીન બંનેનું કેટેનેશન ઇક્વલ છે, લગભગ ઇક્વલ છે. કાર્બનનું કેટેનેશન સિલ્વર કરતા પણ સૌથી વધુ એટલે કે ખૂબ વધારે. આખા સમૂહમાં સૌથી વધારે કાર્બન અને GeSN નું સરખું. લેડ કેટેનેશન કરી શકતો નથી. આમ મિત્રો, કેટેનેશન ગુણધર્મ થવાને લીધે તેમજ તેમની પીપાઈ બંધ રચવાની ક્ષમતાને લીધે કાર્બન એ અપર રૂપો ધરાવે છે. અને કાર્બનના અપર રૂપોમાં આપણે હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીનનો અભ્યાસ કરવાના છીએ. ઓકે.